નમસ્કાર. જો કોઈ સરકારી નોકરીની અને એ પણ પોસ્ટ ઓફિસમાં રાહ જોઈ રહ્યું હોય તો એમના માટે બહુ જ સારા સમાચાર છે. ગ્રામીણ ડાક સેવકની એક મોટી ભરતી આવી રહી છે અને આજે આપણે એની બધી જ વિગતો એકદમ સરળ ભાષામાં સમજીશું. જી હા, આ આંકડો બિલકુલ સાચો છે. ગ્રામીણ ડાક સેવક, જેને આપણે GDS કહીએ છીએ, એ પદ માટે 30,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે. આ સાચે જ એક સુવર્ણ તક છે. અને આ ભરતીની સૌથી મોટી અને સૌથી ખાસ વાત શું છે ખબર છે? કે આ નોકરી માટે કોઈ જ પરીક્ષા આપવાની નથી. હા, તમારી પસંદગી ફક્ત અને ફક્ત ધોરણ 10ના માર્ક્સના આધારે જ થશે. મતલબ કે પરીક્ષાના કોઈ ટેન્શન વગર સરકારી નોકરી. આનાથી સારું બીજું શું હોઈ શકે? ચાલો, હવે આપણે સીધા મુદ્દા પર આવીએ. આ ભરતીની ઓફિશિયલ તારીખો કઈ છે અને આખી પ્રક્રિયા કેવી રીતે ચાલશે એ સમજીએ. અહીં જે પણ માહિતી આપવામાં આવી રહી છે એ સીધી સરકારી પરિપત્રમાંથી લીધેલી છે, એટલે એના પર આપણે પૂરેપૂરો ભરોસો કરી શકીએ છીએ. જો આપણે જે પણ તારીખો અને માહિતીની વાત કરી રહ્યા છે એ ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા 31 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ છે. એટલે કે આ બધી જ માહિતી એકદમ પાક્કી અને સત્તાવાર છે. આ તારીખો ખાસ નોંધી લેજો, કેમ કે આ બહુ જ અગત્યની છે. ઓનલાઈન ફોર્મ ભરવાનું 20 જાન્યુઆરી 2026થી શરૂ થશે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 4 ફેબ્રુઆરી રહેશે. કદાચ ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હોય તો એને સુધારવા માટે 8થી 10 ફેબ્રુઆરી સુધીનો સમય મળશે. અને જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે એ પહેલું મેરિટ લિસ્ટ 20 ફેબ્રુઆરીએ આવી જશે. પણ અહીં એક સવાલ થાય કે ભાઈ, જો પહેલું રિઝલ્ટ 20 ફેબ્રુઆરીએ આવી જાય છે તો પછી આ બીજી, ત્રીજી અને ચોથી યાદીઓ બહાર પાડવાની જરૂર કેમ પડે છે? ચાલો, આ આખી પ્રક્રિયાને જરા વિસ્તારથી સમજીએ. જો, આખી પ્રક્રિયા ખરેખર બહુ રસપ્રદ છે. થાય છે એવું કે પહેલા લિસ્ટમાં બધી જ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવે છે. પણ એવું જરૂરી નથી કે પસંદ થયેલા બધા જ લોકો નોકરી જોઈન કરે. એટલે જે જગ્યાઓ ખાલી રહી જાય છે એને ભરવા માટે બીજું લિસ્ટ બહાર પડે છે, પછી ત્રીજું. એમ કરતાં ઘણીવાર તો 6 થી 7 મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે. આનો સીધો ફાયદો એ છે કે જેમના માર્ક્સ થોડા ઓછા હોય એમને પણ નોકરી મળવાની તક વધી જાય છે. સારું, તો હવે એ વાત કરીએ કે આ નોકરી માટે અરજી કરવી હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને યોગ્યતા શું છે? આ ભરતી માટેની લાયકાત એકદમ સીધી અને સરળ છે. ઉમેદવારે ફક્ત ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ભલે કોઈની પાસે ગમે તેટલી ઊંચી ડિગ્રી કેમ ન હોય. પસંદગીનો આધાર તો ફક્ત ને ફક્ત ધોરણ 10ના માર્ક્સ જ રહેશે. હવે અરજી ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફી માત્ર ₹100 છે. પણ જે ઉમેદવારો SC, ST, દિવ્યાંગ કેટેગરીમાં આવે છે અથવા તો કોઈ પણ મહિલા ઉમેદવાર હોય એમના માટે કોઈ જ ફી નથી. એ લોકો બિલકુલ મફતમાં અરજી કરી શકે છે. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ તૈયાર રાખજો. 1 ચાલુ મોબાઈલ નંબર, 1 ઈમેલ ID, તમારો આધાર કાર્ડ નંબર, ધોરણ 10ની માર્કશીટ, 1 નવો પાસપોર્ટ સાઇઝ ફોટો અને તમારી સહીનું સ્કેન. આ બધું હાથવગું હશે તો ફોર્મ ભરવામાં બહુ જ સરળતા રહેશે. ચાલો, અરજીની પ્રક્રિયા તો સમજી લીધી. હવે સૌથી અગત્યની વાત પર આવીએ કે આ નોકરીમાં કયા કયા પદ હોય છે અને પગાર કેટલો મળી શકે છે. કારણ કે કોઈ પણ નોકરી માટે આ એક મુખ્ય પ્રેરણા હોય છે. તો હવે પગારની વાત કરીએ. આમાં મુખ્યત્વે 2 પદ હોય છે. પહેલું છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, એટલે કે BPM, જેમનો માસિક પગાર ₹12,000થી લઈને ₹29,380ની વચ્ચે હોય છે. અને બીજું પદ છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર, એટલે કે ABPM અથવા ડાક સેવક, જેમનો પગાર ₹10,000થી લઈને ₹24,470 સુધીનો હોય છે. પણ અહીં એક બહુ જ મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે. તમારો છેલ્લો પગાર ક્યાં પોસ્ટિંગ મળે છે એના પર ઘણો આધાર રાખે છે. જો કોઈ સારા કે મોટા શહેરમાં પોસ્ટિંગ મળે તો જુદા જુદા ભથ્થા મળીને તમારો પગાર ₹30,000થી પણ વધારે થઈ શકે છે. ચાલો, તો આખી વાતનો સાર ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ, જેથી બધી જ જરૂરી માહિતી આપણા મગજમાં બરાબર બેસી જાય. તો શું યાદ રાખવાનું છે? તક છે ઇન્ડિયા પોસ્ટ GDS ભરતીની. કુલ જગ્યાઓ છે 30,000થી પણ વધુ. લાયકાત છે ફક્ત ધોરણ 10 પાસ. પસંદગીની પદ્ધતિ છે મેરિટ આધારિત, એટલે કે કોઈ પરીક્ષા નથી. અને અરજીઓ ક્યારે શરૂ થશે?
20 જાન્યુઆરી 2026થી. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. જે ઉમેદવારોના ધોરણ 10માં ખરેખર સારા પર્સન્ટેજ છે એમના માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોઈ પણ પ્રકારના દબાણ વગર સીધી સરકારી નોકરી મેળવવાની આનાથી સારી તક બીજી કઈ હોઈ શકે? આ વિશે ચોક્કસ વિચારજો.